પુણેમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે। પહેલા ટીસીએસ અને હવે વિપ્રો ટેકનોલોજીસ જેવી જાણીતી કંપનીઓનો ભાંડો ફૂટ્યો। વિપ્રો કંપનીમાં કામ કરતી પૂર્વ મહિલા કર્મચારીએ કંપની પર ધાર્મિક ઉત્પીડન, ભેદભાવ અને જબરદસ્તી રાજીનામું આપવાના ગંભીર આરોપો લગાવ્યા છે। મહિલાઓનો દાવો છે કે ઓફિસમાં તેની સાથે એક સહકર્મી વારંવાર તેને ઇસ્લામ અપનાવવા અને એક મુસ્લિમ વ્યક્તિ સાથે સંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો। પીડિતાએ જણાવ્યું કે તેને કહેવામાં આવતું હતું કે જો તમે ધર્મ પરિવર્તન કરશો તો તેની જિંદગી વધુ સારી બની જશે અને વિદેશ જવાની તક પણ મળશે। મહિલાએ આ બાબતે કંપનીના વરિષ્ઠ અધિકારીઓને અનેક વખત ફરિયાદ પણ કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં। ઉપરાંત કંપનીમાં ઓગસ્ટ 2025માં યોજાયેલી એક મીટિંગ દરમિયાન તેના પર રાજીનામું આપવાનું દબાણ કરવામાં આવ્યું। તેને પોતાનો પક્ષ રજૂ કરવાની તક પણ નથી મળી અને અંતે રાજીનામું લઈ લેવામાં આવ્યું હતું। આ સમગ્ર મામલે હિંજવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। મહિલાના વકીલે કંપનીને કાનૂની નોટિસ મોકલી ₹50 લાખના વળતરની માંગ પણ કરી છે। હાલમાં વિપ્રો તરફથી આ આરોપો અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી।